છે। સાંતલપુર તાલુકાના વારાહીમાં આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી। તાલુકા પંચાયતના સદસ્ય સેજલબેન શક્તિસિંહ જાડેજાને તાલુકા પંચાયતના બિનહરીફ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના બનાવવામાં આવ્યા। સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના અને ભાજપના સદસ્યોની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। પંચાયતના ઉપપ્રમુખ તરીકે આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રદેશ અધ્યક્ષ પેજ સમિતિના પ્રણેતા શ્રી આર પાટીલ સાહેબના પરામર્શથી, આદરણીય સંગઠન મહામંત્રી રત્નાકરજીના પરામર્શથી, આદરણીય ઝોન મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબ સાથે પરામર્શ કરી અને સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આપણા જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા આપણા સાંતલપુર તાલુકાના બિનહરીફ ચૂંટાયેલા સદસ્ય શ્રીમતી સેજલબેન શક્તિસિંહ જાડેજાને આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે। સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી, જેની અંદર અમારા પેજ સમિતિના પ્રણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટીલ સાહેબની સૂચનાથી, સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા, જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા, જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે। એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। નિલેશ રાજગોર, જિલ્લા ભાજપ મંત્રી, સાંતલપુર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।